નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. સેન્સેક્સ 595 અંક વધીને 84,466 પર અને નિફ્ટી 100 અંક ઉછાળા સાથે 25,875 પર બંધ રહ્યો. આઈટી અને ઓટો સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી, જ્યારે ભારત અને અમેરિકા વ્યાપાર સોદા અંગેની આશાએ બજારમાં તેજી જોવા મળી. ટાટા મોટર્સના કોમર્શિયલ વાહન વિભાગના શેરોમાં 26% પ્રીમિયમ સાથે બજારમાં ડેબ્યુ કર્યું. બજાર બંધ થતા સમય સુધીમાં આશરે 330 પ્રતિ શેર બંધ રહ્યા, જ્યારે પેસેન્જર વાહન વિભાગમાં થોડું નફાખોરી વેચાણ થયું. અશોક લેલન્ડનો નફો 7% વધ્યો. એશિયન પેઇન્ટના નફામાં 46%નો ઉછાળો અને એચએલએ પોતાના સ્થિર વૃદ્ધિ દર જાળવી રાખ્યો. ફાઇનાન્શિયલ યર 2026ના ક્વાર્ટર 2 પરિણામમાં કોર્પોરેટ સેક્ટરમાં સ્થિરતા દર્શાવી. સેબી શોર્ટ સેલિંગ અને સિક્યુરિટી લેન્ડિંગના નિયમોમાં વૈશ્વિક ધોરણે અનુસાર સુધારા કરવાની સમીક્ષા કરી રહી છે. ઉપરાંત ટોચના અધિકારીઓ સાથે સંપત્તિ જાહેર કરવાની ફરજિયાત લાવવાની વિચારણા કરી રહી છે. સેબીએ અનિયંત્રિત ડિજિટલ ગોલ્ડ યોજના અંગે પણ રોકાણકારોને ચેતવણી આપી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.